બાપુ આપણે દારૂની વાત કરીએ. દારૂની બધી એ સમાજ ઉપર એટલી બધી રીતે હાવી થઈ ગઈ છે કે આને દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્નો થાય છે, પરંતુ આ દેશીનું ચલણ છૂટતું નથી. તમે કહ્યું કે અહીંયા આવીને લોકો એ દારૂ છોડી દે છે. કેટલી ભીડ લાગે છે બાપુ આ દારૂ છોડવા માટે? કેટલા લોકો આવે છે? ક્યાંથી આવે છે? કે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આ વ્યસન મુક્ત માટે આવે છે. અને સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે 2 દિવસ હું અહીં હાજર હોય છું, કારણ કે આખું અઠવાડિયું તો હું નોકરી હોય છું. અને આ 2 દિવસ મેં કંપનીમાં રજા લીધેલી છે કે રાતે આવીને આ લોકોને, અને એ દાદાને પ્રાર્થના કરાવીએ છીએ. અને એ પ્રસાદીનું દાદાના પ્રસાદી રૂપે, કોઈ મંત્રેલું નહીં, એ પાણીને આપીએ છીએ. દાદાને એવું હું પ્રાર્થના કરું છું કે જો સાચી દિશામાં લઈ જતો હોય ને હું કોઈનું અહિત ના કરતો હોય તો આ જે જીવ ભટકી ગયા છે એને ગેરમાર્ગેથી પાછા લાવજે. અને જેના ક્યાંક ઘડિયાની પુનઃ છે, જેના ક્યાંક સારું છે, અને કાલ એ આ માર્ગેથી પાછો વળશે ને લોકોને સારા માર્ગે લઈ જશે, તો દાદા એની મદદ કરે.